સુરતની વાત કરીએ તો સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની સિદ્ધ સોમેશ્વર કુદિયાડા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી દ્વારા સુમોલ શેરીને દૂધના કિલો ફીટના ભાવના યોગ્ય વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે। કુદિયાડા મંડળીના ચેરમેન અશોક પટેલે 13 ગામોના સભાસદોની માંગને લઈને સુમોલમાં લેખિત રજૂઆત કરી છે। પશુઓના ઘાસચારા, દાણા, પશુ આહાર, દવાઓ અને સારવારના ખર્ચમાં સતત વધારો થતાં દૂધ ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શ્રી સિદ્ધ સોમેશ્વર કુદિયાણા વિભાગ દૂધ અને શાકભાજીનું વેચાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે। મને સભાસદોની સાથે મળતા રજૂઆતો એવી મળી છે કે છેલ્લા ઘણા સમયથી સુમોલ દ્વારા જે દૂધનો ભાવ આપવામાં આવે છે એ ભાવ નહિવત મળે છે। હાલમાં જો છો કે પશુપાલકોનો ઘાસચારો, દાણ, સારવાર ખર્ચ આમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે પશુપાલકોને જે દૂધ ઉત્પાદક જે ખર્ચ છે એ ખર્ચ વધી રહ્યો છે। પરિણામે એની સામે દૂધમાં ભાવ નહીં વધારો મળતા આ પશુપાલકોએ ભેંસ વેચી દેવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે ઘણા સભાસદોને મને રજૂઆત મળી છે કે આ દૂધના ભાવમાં વધારો કરવામાં આવે તો જ આ મંડળી ટકી શકે અને આ મંડળી ટકે તો જ સુમોલો પણ ટકી શકશે। જો આવી મંડળીનું અસ્તિત્વ જોખમમાં રહેશે તો એની સાથે સાથે સુમોલનું અસ્તિત્વ પણ જોખમમાં રહી શકે છે। આ સભાસદોની રજૂઆતને લઈને મેં સુમોલના હાલના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને એક લેટર લખીને મૌખિક અને લેખિત રજૂઆત કરી છે કે જે વિવિધ મંડળીઓને અને અમારી કુદિયાણા દૂધ મંડળીને